ઇમેજિન કરો કે તમે એક 12 વર્ષની દીકરી છો. રોજની જેમ તમે તમારી સ્કૂલે જવા નીકળો છો, પણ ના તમે સ્કૂલે પહોંચો છો ના ઘર. 10 દિવસ સુધી તમારી આંખો પર પટ્ટી છે અને તમે કોઈ જગ્યા પર જેમ તેમ પડ્યા છો. તમને ખબર જ નથી કે તમે ક્યાં છો. અને જ્યારે તમારી આંખો પરની એ પટ્ટી ખુલે છે ત્યારે તમે પોતાની જાતને એક એવા આઇલેન્ડ પર પાવો છો જ્યાં આજુબાજુ દૂર સુધી પાણી જ પાણી, બીજું કાંઈ જ નહીં. તમે ગભરાઓ છો, ડરો છો, રડો છો અને પછી તમને એ ખબર પડે છે કે તમને કેટલાક પાવરફુલ લોકોને ખુશ કરવા માટે તમને એ આઇલેન્ડ પર કિડનેપ કરી લીધા છે. હવે જરાક વિચારો કે તમારા પેરેન્ટ્સને તો આની કંઈ ખબર જ નથી. તમારા પેરેન્ટ્સ તમારી મિસિંગ કમ્પ્લેન લખાવવા માટે પોલીસમાં જાય છે, પણ પાવરફુલ લોકોના પાવરના લીધે પોલીસ પણ તમને શોધવામાં પેરેન્ટ્સની કોઈ જ હેલ્પ નથી કરી શકતી. અને વર્ષો પછી જ્યારે આ કેસનો ખુલાસો થાય છે ત્યારે તમારા પેરેન્ટ્સને ખબર પડે છે કે તમે પણ એ હજારો વિક્ટિમમાંના એક વિક્ટિમ છો. આ કોઈ નોર્મલ ક્રાઇમ સ્ટોરી નથી કે ના કોઈ પબ્લિક ગોસિપ કે રૂમર્સ છે. આ એક એવો કેસ છે કે જેમાં દુનિયાભરના CEOs, બિલિયનિયર્સ, પોલિટિશિયન્સ, સાયન્ટિસ્ટ બધા જ ઇન્વોલ્વ છે. આ સ્ટોરી એક એવા કેસની છે કે જેમાં કેદીના ડેથના 6 વર્ષ પછી એની ફાઇલ્સ રીઓપન થાય છે અને પૂરા વર્લ્ડ મીડિયામાં બસ એક જ નામ, Jeffrey Epstein, to the Jeffrey Epstein Jeffrey Epstein out of his including more than 3 million pages, 2,000 videos, and 180,000 images. આ સ્ટોરી શરૂ થાય છે અમેરિકાના એક પ્રાઇવેટ આઇલેન્ડથી. બહારથી જોઈએ તો આ આઇલેન્ડ રોયલ્ટી, પ્રાઇવસી અને લક્ઝરીનું પરફેક્ટ એક્ઝામ્પલ. પ્રાઇવેટ બીચીસ, લક્ઝરી વિલાસ, હેલિપેડ અને હાઈ લેવલની સિક્યોરિટીઝ. આમ જોઈએ તો આ આઇલેન્ડ સ્વર્ગથી પણ ઓછું ના લાગે, પણ રિયાલિટી એકદમ અલગ છે. આ આઇલેન્ડ પર 12 થી 17 વર્ષની છોકરીઓનું ટ્રાફિકિંગ થતું હતું અને એમના ઉપર અત્યાચારો ગુજારવામાં આવતા હતા. ચારે બાજુ સમુદ્ર હોવાના લીધે કોઈ ભાગવાનો પણ પ્રયત્ન નહોતો કરી શકતો અને જો કોઈ ભાગવાનો પ્રયત્ન કરે તેમને પકડીને પાછા આઇલેન્ડ પર લાવી દેવામાં આવતા. પબ્લિક રૂમર્સની માનીએ તો આ આઇલેન્ડ પર 1200 જેટલી છોકરીઓ કેદ હતી. આ આઇલેન્ડ એક પાર્ટી હબ હતી જ્યાં પાવરફુલ લોકોની પાર્ટીઝ થતી હતી, પણ કોઈ નોર્મલ પાર્ટીઝ નથી હોતી. આ પાર્ટીઝ હતી પાવર એક્સચેન્જનું સેન્ટર, જ્યાં કેસ તો પાવરફુલ હતા પણ વિક્ટિમ્સ બિલકુલ પાવરલેસ. અહીંયા એક વાત સમજવાની છે, આ આઇલેન્ડ કોઈ ક્રાઇમ સીન નથી. આ એક સિસ્ટમનો બેઝ હતો અને આ સિસ્ટમનો હોસ્ટ હતો જેફરી એપ્સ્ટીન. એપ્સ્ટીન આ પ્રાઇવેટ આઇલેન્ડનો માલિક હતો અને એપ્સ્ટીન ફાઇલ્સની માનીએ તો અહીંયા દુનિયાભરના ઘણા બધા પાવરફુલ લોકો આવતા હતા કે જેમાં CEOs, પોલિટિશિયન્સ, સાયન્ટિસ્ટ અને ઇલાઇટ સર્કલ્સના મેમ્બર્સ હતા. આ લોકો પબ્લિકલી તો રિસ્પેક્ટેડ હતા, પણ પ્રાઇવેટલી આ આઇલેન્ડ પર શું કરતા હતા એ વાત સિસ્ટમે વર્ષો સુધી પબ્લિકથી છુપાવતી આવી છે. હવે અહીંયા તમે વિડીયો 2 મિનિટ માટે પોઝ કરો અને વિચારો કે જો આ આઇલેન્ડ પર નોન પાવરફુલ લોકો હોત તો આ સ્ટોરી ક્યારની પણ બહાર આવી ગઈ હોત. પણ જ્યાં પાવર ઇન્વોલ્વ હોય છે ત્યાં સાયલેન્સ લાવવું ખૂબ જ ઇઝી હોય છે. આ સાયલેન્સ જ સૌથી ડેન્જરસ છે, કેમ કે આ સાયલેન્સના લીધે જ વર્ષો સુધી લોકો સફર કરતા રહ્યા અને એમની અવાજ લોકો સુધી પહોંચી જ નહીં. આ આઇલેન્ડ એક રિયાલિટી બતાવે છે કે જ્યારે પાવર એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે ત્યારે મોરાલિટી એ ઓપ્શનલ બની જાય છે. આ કહાની અહીંયા જ પૂરી નથી થતી. હજી તો આ કહાનીમાં એ સમજવાનું બાકી છે કે એપ્સ્ટીન એક ક્રિમિનલ હતો કે એક પ્યાદો, અને સિસ્ટમે ક્યારે અને કેમ એને બચાવ્યો. હવે નેચરલી સવાલ એ ઊભો થાય કે આ જેફરી એપ્સ્ટીન કોણ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે જેફરી એપ્સ્ટીન એ કોઈ બોર્ન બિલિયનિયર નહોતો. ઇનિશિયલી એક મેથ્સ ટીચર હતો અને ખૂબ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતો હતો, પણ એને ઇલાઇટ ફાઇનાન્શિયલ વર્લ્ડમાં એન્ટ્રી મળી ગઈ અને અલ્ટ્રા રીચ લોકોનો ફાઇનાન્શિયલ એડવાઇઝર બની ગયો. અને થોડા જ વર્ષોમાં પ્રાઇવેટ જેટ્સ, પ્રાઇવેટ આઇલેન્ડ અને હાઈ લેવલ એક્સેસ આ એપ્સ્ટીનની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો બની જાય છે. સવાલ પૈસાનો નથી, સવાલ એક્સેસનો છે. એપ્સ્ટીન પાવરફુલ હતો કેમ કે પાવરફુલ લોકોની વચ્ચે હતો
અને જ્યારે તમે પાવરફુલ લોકોની વચ્ચે હોવ ત્યારે એમના સિક્રેટ્સ ખબર હોવા એ બહુ ઇઝી છે. અને જ્યાં સિક્રેટ્સ હોય છે ત્યાં કંટ્રોલ ઓટોમેટિકલી ક્રિએટ થાય છે. એપ્સ્ટીનના આઇલેન્ડ પર CEOs, પોલિટિશિયન્સ અને સાયન્ટિસ્ટ એ બધા ફ્રીલી મૂવ કરતા હતા. પબ્લિકમાં આ બધા એક રિસ્પેક્ટેડ ફેસીસ હતા, પણ પ્રાઇવેટમાં એમની રિયલ પાવર ડાયનેમિક્સ રિવીલ થતી હતી. એપ્સ્ટીન આ બધાની વચ્ચે એક બ્રિજ જેવું કામ કરતો હતો, જે ઇલાઇટ લોકો વચ્ચે કનેક્શન્સ ક્રિએટ કરાવતો હતો અને આ કનેક્શન સેફ છે એવું ઇલ્યુઝન ક્રિએટ કરતો હતો. હવે અહીંયા થોડુંક વિચારો કે જો કોઈ માણસને તમારું સિક્રેટ ખબર હોય તો એ તમારા માટે ક્રિમિનલ નહીં, એ તમારા માટે એક લેવરેજ બની જાય છે. એપ્સ્ટીન આઇલેન્ડ પર ચાલતી ક્રિમિનલ એક્ટિવિટીની વાતો ઘણા વખતથી બહાર આવતી હતી, પણ કારણ કે એપ્સ્ટીન એક લેવરેજ હતો એના માટે સિસ્ટમને એક ડિસિઝન લેવો પડ્યો. જ્યાં નોર્મલી ઇન્વેસ્ટિગેશન ફાસ્ટ મૂવ કરતું હોય ત્યારે જાણી જોઈને એ ઇન્વેસ્ટિગેશનને સ્લો કરવામાં આવ્યું. ફાઇલ હોલ્ડ પર જાય છે અને પ્રોસેસ ડેલિબરેટલી વીક બનાવી દેવામાં આવે છે. એપ્સ્ટીનને અરેસ્ટ કરવા માટે વિક્ટિમ્સ હતા, એવિડન્સ હતા, ટેસ્ટિમોનિયલ્સ હતા. આ બધું જ હોવા છતાં પણ સિસ્ટમેટિકલી એની ફાઇલને સ્લો પ્રોસેસ કરી દેવામાં આવી. જ્યાં નોર્મલી આ કેસના લીધે એપ્સ્ટીનને ઉંમરકેદ થવાની હતી ત્યારે સિસ્ટમમાં કંઈક અલગ જ ગેમ સ્ટાર્ટ થઈ. સિસ્ટમની અંદર એક સાયલેન્ટ ડિસિઝન લેવાય છે. એપ્સ્ટીન સાથે એક સિક્રેટ ડીલ થાય છે જેની પબ્લિકને કોઈ જ ખબર નથી, ઇવન ધો વિક્ટિમ્સને પણ એનું કોઈ જ જાણકારી નથી. એપ્સ્ટીનને થોડા માઇનર ચાર્જીસ સાથે ગિલ્ટી સાબિત કરવામાં આવે છે, પણ એના બદલે એના પર લાગેલા ઘણા બધા સિરિયસ ચાર્જીસ હટાવી દેવામાં આવે છે. અને સજા ફક્ત 18 મંથની લક્ઝરી જેલ, વીકમાં 6 દિવસ ઓફિસ જવાની પરમિશન અને ખાલી રાત્રે સૂવા માટે જેલમાં આવવાનું. આ જસ્ટિસ નથી, એક પ્રોટેક્શન છે. અહીં એક મોમેન્ટ છે જ્યાં તમે સમજશો કે સિસ્ટમ ક્યારે પણ એક્સિડન્ટલી કામ નથી કરતું. જ્યાં પાવર ઇન્વોલ્વ હોય છે ત્યાં ડિસિઝન્સ કંઈ અલગ જ હોય. વર્ષો સુધી એપ્સ્ટીન એક નોર્મલ લાઈફ જીવે છે. પ્રાઇવેટ જેટ્સ, પાર્ટીઝ અને ઇલાઇટ એક્સેસ આ બધું જ ચાલુ રહે છે. પણ અચાનક જર્નાલિસ્ટ અને પબ્લિક પ્રેશરથી કેસ ફરીથી રીઓપન થાય છે. એપ્સ્ટીન ફરીથી અરેસ્ટ થઈ જાય છે, પણ 2019માં જેલમાં જ અચાનકથી એની ડેથ થઈ જાય છે. ગવર્મેન્ટ કહે છે સુસાઇડ, પણ દુનિયાભરમાં સવાલો ઊભા થઈ જાય છે. કારણ કે જો એપ્સ્ટીન બોલવા લાગે તો ઘણા બધા પાવરફુલ લોકોના નામ સામે આવવાની પોસિબિલિટી હતી. એપ્સ્ટીનની ડેથના આટલા વર્ષો પછી એના કેસની ફાઇલ પબ્લિકની સામે આવે છે ત્યારે આન્સર્સની જગ્યાએ ક્વેશ્ચન્સ વધી જાય છે. આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દુનિયાભરના પોલિટિક્સમાં પણ મોટો શિફ્ટ આવી રહ્યો છે. જીઓ પોલિટિકલ ડિસિઝન્સ લેવાય છે, ગ્લોબલ ટેરિફ્સ બદલાઈ જાય છે. કોન્સિડન્સ કે ડિસ્ટ્રેક્શન આ તમે જ ડિસાઇડ કરો. જો એક મરેલા ક્રિમિનલની ફાઇલ સિસ્ટમને આજે પણ પ્રેશરમાં મૂકી શકે તો શું સિસ્ટમ આટલું ખોખલું છે? એપ્સ્ટીન ફાઇલ એ કોઈ ક્રાઇમ સ્ટોરી નથી. આ એક મિરર છે જે તમને બતાવે છે કે તમારો પાવર જેટલો જ ઉપર હોય, સિસ્ટમ પ્રત્યેનો ડર તમારો એટલો જ ઓછો થતો જાય છે. સવાલ એ નથી કે આ બધામાંથી ગુનેગાર કોણ છે, પણ સવાલ એ છે કે હજી કેટલી સચ્ચાઈ છે જે પબ્લિક સુધી હજી આવી જ નથી. તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું છું પલક દેસાઈ અને જોતા રહો ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ.